કોર્ટમાં દોષિત ઠરાયેલા તમામ 24 આરોપીઓને આજે સજા સંભળાવવામાં આવશે। ગુલબર્ગ કાંડમાં 2 જૂને ખાસ કોર્ટે 24 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જેમાં 69 લોકોની હત્યામાં દોષિત ઠરેલા 11 આરોપી તેમજ 13 આરોપીને ખૂનના પ્રયાસ તથા અન્ય કલમો હેઠળ આજે સજા સંભળાવાશે। આ દોષિત ઠરાવેલા 24 આરોપીઓને સજા અંગે ખાસ ડેઝિગ્નેટેડ કોર્ટના જજ પી.બી. દેસાઈ સમક્ષ આજે સુનાવણી હાથ ધરાશે, જે બાદ જજ દ્વારા સજા અંગે હુકમ કરાશે। ઉલ્લેખનીય છે કે ગુલબર્ગ કાંડમાં 69 લોકોની હત્યા કરીને સળગાવી દેવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીનું મોત થયું હતું। अभी मैं 15 साल से मेरे लिए भी एक ये सजा ही थी जो 15 साल से मैं भुगत रही। इस तरह उन लोगों को भी सजा उनको मिलना चाहिए, क्योंकि उन लोगों ने इतने घरों को बेघर कर दिया, बच्चे बिगड़ बच्चे माँ बाप के बिगड़ हो गए। सजा सजा है, सजा उनको मिलनी चाहिए। अब देखो 15 साल तो देखो यूँ मेरे भी बीती गए ना। इस तरह अगर वो मैं कहूँगी कि 10 बरस की सजा हो, 5 बरस की सजा, उससे क्या मतलब है? कुछ मतलब, सजा उनको मिलनी चाहिए। आ गुનેગારો જે આ ગુનેગારો કર્યા છે, જેને કોર્ટે સજા આપી છે, એ લોકોને સજા કોર્ટે એવી સજા કરવી જોઈએ કે આગળથી કોઈ પણ માણસ કોઈને ભડકાવવામાં કે કોઈ પણ ઉશ્કેરણી કરીને પણ કોઈ બીજાને નુકસાન ન પહોંચાડે, એવો તો એક સંદેશો આખા મેસેજ આખા ભારત દેશમાં ગુજરાતમાં જવું જોઈએ। એમાં સરકારી વકીલે કહેવાનું છે, કારણ કે એમાં સજા 2 પ્રકારની છે, કાં તો ખૂનમાં ફાંસી થાય ક્યાં જન્મટીપ થાય। એટલે ફાંસી થાય કરવી જોઈએ, એના કારણો એમને સમજાવવાના છે। અમારી પાસે જે મહત્તમ કારણ છે એ છે કે ગુલબર્ગ સોસાયટીની ઘટનામાં કોઈ આયોજનપૂર્વક કોઈ અંદર ઘૂસી ગયું હોય અને પછી આ ઘટનાક્રમ બન્યો હોય એવો આ કેસ નથી। ગુલબર્ગ સોસાયટીમાં પથ્થરબાજી અંદરથી ને બહારથી લોકોની ચાલુ હતી। દરમિયાનમાં ગુલબર્ગ સોસાયટીની અંદરથી ચારે તરફ બંદૂકમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું। એ ફાયરિંગ, એ બંદૂક જે હતી એ શ્રી એહસાન જાફરી સાહેબની હતી। કેટલાક કારતૂસ પણ ચારે દિશામાં મળ્યા છે ગુલબર્ગ સોસાયટીમાં, અંદર પડેલા કારતૂસ મળ્યા છે। એનો અર્થ છે કે અંદરથી ફાયરિંગ થયું છે। આ ફાયરિંગ થયામાં 21થી વધુ માણસો ઘાયલ થયા, લોહીલુહાણ થયા, અને એ બધાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। એ બધા વટે માર્ગુઓ હતા એવું અમારું પણ કહેવું છે। એ સંજોગોમાં એ ઘટના જોઈ અને 20-22 હજારનું ટોળું ઉશ્કેરાયું અને પછી આ ઘટના બની છે। એટલે આ ઘટના કોઈ આયોજનપૂર્વકની નહોતી, ઓચિંતી ઘટના છે। એટલે આમાં જન્મટીપથી વધુ સજા હોઈ શકે નહીં એવું મારું સ્પષ્ટ મત છે। મારો ભાઈ તો હકીકતમાં તડી પાર છે, તો નિર્દોષ રહ્યો છે। અમારા ઘર બધું બોઈને બાળી 2 બચ્ચા છે, બધું કોણ ચલાવે? જે કરવા વાળા હતા એ બધાને નિર્દોષ કાઢ્યા, નથી કરે એને બધાને શું કે આરોપીમાં ઠેરવી દીધા। જશું નહીં તો હાઈકોર્ટમાં અપીલમાં